પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના સમાન દહેજ અને ઘોઘા વચ્ચે શરૂ થયેલી રોરો ફેરી અનેક વખત અટવાઈ હતી, જોકે ત્યારબાદ પણ હાલમાં રોરો ફેરી ચલાવવામાં આવી રહી છે। ત્યારે સુરતથી દહેજ સુધી અને ઘોઘાથી ભાવનગર અંગે તેની આગળના શહેરોના લોકો રોરો ફેરીની સુવિધા મેળવે તે માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે। 1 ફેબ્રુઆરીથી આ સેવા સુરતથી શરૂ કરવામાં આવશે। હાલમાં મુસાફરો ઓછા હોવાથી દહેજ ઘોઘા વચ્ચે બે ટ્રીપ મારવામાં આવે છે, જોકે મુસાફરોની સંખ્યા વધતા 4 ટ્રીપ ફેરવવામાં આવશે। સુરતમાંથી પણ 2 ટ્રીપ મારવામાં આવશે। 2.5 કલાકમાં સુરતથી જહાજ ઘોઘા પહોંચશે। સુરતથી માત્ર પેસેન્જર શિપ જ શરૂ કરવામાં આવશે। આ જહાજ 150 બેઠક વ્યવસ્થાવાળી હશે। આ જાહેરાત સમયે હાજર આરોગ્ય રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ખુશી વ્યક્ત કરી હતી। અત્યારના રિસ્પોન્સ સારો છે અને હમણાં જે સુરતથી દહેજ જવાની જે લોકોને તકલીફ પડે છે એને ઓવરકમ કરવા માટે રાહી ટ્રાવેલ્સવાળાએ જોઈન્ટ અને સીતારામ જોડે જોઈન્ટ વેન્ચર કરીને પોતાની બસ એસી બસ સર્વિસ ચાલુ કરી છે, જેથી સુરતથી પેસેન્જરને લઈને અમે ભાવનગર ઉતારશું। પ્રાયોગિક ધોરણે અમે 1 ફેબ્રુઆરીથી ચાલુ કરીએ છીએ ભાવનગર સુધી, અને એમાં કેવી અમને એ મળે છે સફળતા એ જોઈને અમે રાજુલા, અમરેલી, પાલીતાણા, સોમનાથ, દીવ એ બધી પણ સર્વિસીસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। અહીંથી જ કંપની દ્વારા બુકિંગ થશે। અહીંથી એમની જ બસમાં ત્યાં લઈ જવામાં આવશે અને ત્યાંથી રોરો ફેરી સર્વિસની અંદર આખી બસ સાથે મુસાફરી કરશે। આપણે સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રના મોટા ભાગના લોકો પ્રાઇવેટ બસોની અંદર મુસાફરી કરતા હોય છે। મોંઘી મુસાફરી હોય છે અને સમય પણ વધારે લેતા હોય છે। તો આ સર્વિસથી, આ સુવિધાથી લોકોને આર્થિક ભારણ પણ ઓછું થશે અને